જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। વિદ્યા સહાયક ભરતી વર્ગ 3 માટે ખૂબ જ મોટા પ્રમાણમાં ભરતી જાહેર કરવામાં આવી છે, તેના વિશે આપણે આજના આ વિડીયોમાં વાત કરીશું। તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા વિદ્યા સહાયક વર્ગ 3 ટોટલ 11,000 પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે। ખૂબ જ મોટા પ્રમાણમાં આ ભરતી જાહેર કરવામાં આવી છે। અહીંયા જે પોસ્ટ નેમ છે તે વિદ્યા સહાયક વર્ગ 3 છે। અહીંયા 1 થી 5 ધોરણના શિક્ષકો માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે। જે ઓફિશિયલ નોટિફિકેશન છે તેના વિશે આપણે વાત કરીએ તો અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિના હસ્તક સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની સીધી ભરતી માટે આ જે નોટિફિકેશન છે તે જાહેર કરવામાં આવી છે। એટલે કે અહીંયા તમારે કોઈ પણ જાતની એક્ઝામ આપવાની રહેતી નથી। આ એક મેરિટ બેઝ સીધી ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં જગ્યા વિદ્યા સહાયક વર્ગ 3 રહેશે। જાહેરાત ક્રમાંક 01/2026 રહેશે। વિભાગ 1 થી 5 રહેશે। જે ધોરણ તમારે સ્ટડી કરવાના રહેશે ધોરણ 1 થી 5 રહેશે। માધ્યમ ગુજરાતી માધ્યમ રહેશે। ટોટલ અંદાજિત જગ્યા 11,000 રહેશે। આ એક તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। અહીંયા કોઈ પણ જાતની ઓફલાઈન અરજી કરવાની રહેશે નહીં, એટલે તમારે ઓનલાઈન જ એપ્લિકેશન કરવાની રહેશે। શિક્ષણ વિભાગના 31/3/2026ના પત્રથી મળેલી મંજૂરી અન્વયે આ જાહેરાતમાં માત્ર કુલ જગ્યાઓ દર્શાવેલી છે। સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોના જિલ્લા ફેરફાર બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયેલી તમામ જિલ્લા નગર શિક્ષણ સમિતિ જે પણ આધારિત ખાલી જગ્યાઓ વિગતો મેળવી જિલ્લા અધિકારી તેમજ પ્રાથમિક શાળાવાર જગ્યાઓ પછીથી જ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે। આ જે 11,000 ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં દિવ્યાંગજનો માટે પણ ખાસ વિકલ્પ રાખવામાં આવ્યો છે। આથી જે પણ દિવ્યાંગજનો છે તે પણ અહીંયા અપ્લાય કરી શકે છે। વધુમાં આપણે વાત કરીએ તો અહીંયા પત્રની મંજૂરી મેળવેલ અન્વયે હાલમાં જે ઉમેદવારો ડિપ્લોમા ઇન એલિમેન્ટરી ઇન એજ્યુકેશન જે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય અને ટેટ 1 પરીક્ષા પાસ કરેલી હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે। નોટિફિકેશનમાં તમને અહીંયા સંપૂર્ણ માહિતી આપેલી છે। આ અરજી તમારે ઓનલાઈન જ કરવાની રહેશે, જેની લાસ્ટ ડેટ રહેશે 24/4/2026 બપોરના 3 વાગ્યા સુધીમાં તમે આ અરજી કરી શકો છો। ઓફિશિયલ વેબસાઇટ રહેશે dpegujarat.in ઉપર તમારે આ અરજી કરવાની રહેશે। શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા, છૂટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકાર કેન્દ્રોની યાદી, ઓનલાઈન અરજીપત્રક ભરવા માટેની સૂચનાઓ અને સામાન્ય સૂચનાઓ તેમજ ભરતી સંદર્ભ જરૂરી સૂચનાઓ, ઠરાવો, પરિપત્ર દરેક માહિતી તમને અહીંયા ઓફિશિયલ વેબસાઇટ ઉપર મળી જ રહેશે। અરજી કરવાની લાસ્ટ ડેટ રહેશે 24/4/2026। આથી જે પણ ઉમેદવારો આ રીતની એક્ઝામ પાસ કરી ચૂક્યા હોય તેઓ અહીંયા જરૂરથી અપ્લાય કરવું। ખૂબ જ મોટા પ્રમાણમાં આ ભરતી જાહેર કરવામાં આવી છે। આથી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો। સાથે જ જે પણ ઉમેદવારો લાગુ પડતું હોય તે ઉમેદવારો સુધી આ વિડીયો વધુને વધુ જરૂરથી શેર કરજો। આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબને લાઇક, ફોલો, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।